નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજની રેસીપી શરૂઆત કર્યા પહેલાં માતાજીના દર્શન કરી લઈશું અને પછી રેસીપીની શરૂઆત કરીશું. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજે આપણે બનાવી છે આલુ ટિક્કી. તમે જોઈ શકો છો ગામડાની દેશી રીતે, અને સાથે સાથે મરચાંની લીલી ચટણી અને દહીં. તો મિત્રો, તમે આલુ ટિક્કી અમે ગામડામાં નોર્મલી રીતે સાદી રીતે કઈ રીતના બનાવી છે તો વિડીયો પૂરો જુઓ તો જ તમને ખબર પડશે કે આપણે આલુ ટિક્કી કઈ રીતના બનાવી છે. તો મિત્રો, તમે બજારમાં કોઈ જગ્યાએ ખાઓ તો તેના જેવો ટેસ્ટ આપણે ઘરે પણ બનાવી શકીએ. તો વિડીયો પૂરો જુઓ. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજે એક આપણે એક અલગ જ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ કે જે અમે ગામડાઓમાં અમુક ટાઈમ જ બનાવી છે, રેગ્યુલરી એટલે કે અઠવાડિયામાં એકાદ વાર બનાવીએ આપણે. તો મિત્રો, તેનું નામ છે આલુ ટિક્કી. તો આપણે આલુ ટિક્કી બનાવી છે જે અમે સામાન્ય જે દેશી રીતે બનાવી છે ને ગામડામાં એ રીતના જ બનાવીએ છીએ મિત્રો. તો જો આપણે બટાકા લઈ લીધા છે પહેલાં. તો આપણે બટાકા પહેલાં બાફી દેવાના છે, ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ તરફ જવાનું છે. તો મિત્રો, આપણે આટલા બટાકા લીધા છે અને અમે ગામડામાં આ આલુ ટિક્કી સાદી રીતે નોર્મલી રીતે કઈ રીતના બનાવીએ છીએ તો વિડીયોમાં બન્યા રહો મિત્રો, તો તમને ખબર પડશે કે આપણે આલુ ટિક્કી કઈ રીતના બનાવી છે. તો મિત્રો, સાથે જો આપણે ચોખાનો જે લોટા ચોખા દળી કાઢ્યા છે, આપણે ઘરે જ દળી કાઢ્યા છે અને આપણે એ પણ આમાં એડ કરવાના છે. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો, આપણે પહેલાં ગેસ ચાલુ કરી દઈએ અને આપણે તપેલીમાં પાણી લઈ લીધું છે. જો તમે તો આપણે ગેસ ઉપર મૂકી દઈએ અને આપણે જો આ બટાકા જે કમ્પ્લીટલી ચોખ્ખા પાણીમાં ધોઈ નાખ્યા છે તો બટાકા પણ આપણે તપેલીમાં બાફવા મૂકી દઈએ. સારી રીતે બાફવાના છે, બરોબર. તો આપણે ગેસના ધીમા નોર્મલી તાપમાને આપણે બટાકા બાફવાના છે. ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું. તો મિત્રો, આપણે મરચાં કટિંગ કરી નાખીએ ઝીણા. તો આપણે પહેલાં મરચાં ધોઈ નાખ્યા છે અને નોર્મલી કટિંગ એકદમ નાનું કટિંગ કરવાનું છે. તો આપણે કમ્પ્લીટલી મરચાં કટિંગ કરી નાખ્યા છે ઝીણા. તો મિત્રો, આપણે પારાખડીમાં બીજા મરચાં લીધા છે તો એ મરચાં આપણે ઝીણા કરવાના છે. પારાખડીમાં આપણે મરચાંની ચટણી બનાવવાની છે આલુ ટિક્કી સાથે ખાવા માટે. તો મિત્રો, આપણે મરચાં પારાખડીમાં ઝીણા કરી દઈશું. પહેલાં આ રીતના નોર્મલી કટિંગ કરશું. ત્યારબાદ આપણે ઝીણા કરવાના છે. મિત્રો, જો આપણે કમ્પ્લીટલી લીલા મરચાંની ચટણી તૈયાર થઈ ગઈ છે તો આપણે અલગ વાટકીમાં કાઢવાની છે અને આપણે આમાં પાણી એડ કરવાનું છે. તો આપણે થોડુંક જ પાણી એડ કરીશું આમાં. તો જો મિત્રો, આપણે
મરચાંની લીલી ચટણી આપણે ઘરે જ બનાવીશું, સાદી નોર્મલી રીતે. જો મિત્રો આપણો બટાકા કમ્પ્લીટલી હવે 50થી 60% બફાઈ ગયા છે. હવે જો તમે તો હજી 3થી 4 મિનિટ આપણે બફવા દઈએ, તો જેથી કરીને બટાકા કમ્પ્લીટલી બફાઈ જાય. આપણે ધીમા તાપમાને મિત્રો બટાકા બાફીએ છીએ, જેથી કરીને કમ્પ્લીટલી બટાકું બફાય. તો મિત્રો આપણે હવે પારાકણીમાં આદુ લીધું છે, આદુનો કટકો જે આપણે ધોઈ નાખ્યો છે અને આપણે કમ્પ્લીટલી આમાં ઝીણો કરવાનો છે. તો આપણે કમ્પ્લીટલી ઝીણું કરી દઈએ. જો મિત્રો બટાકા આપણા કમ્પ્લીટલી બફાઈ ગયા છે, તો આપણે હવે નીચે ઉતારી દઈએ. તો આપણે એક એક કરી બટાકા બહાર કાઢીએ. તો મિત્રો આપણે કમ્પ્લીટલી બટાકા કાઢી નાખ્યા છે બહાર તપેલીમાંથી અને કમ્પ્લીટલી બફાઈ ગયા છે. તો મિત્રો આપણે 1થી 2 મિનિટ આપણે થોડા ઠંડા થવા દઈશું, ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું. તો મિત્રો આપણે બટાકા નોર્મલી રીતે થોડા ઠંડા થયા છે, તો આપણે પહેલાં તેની છાલ છોડી દઈએ. તો મિત્રો આપણે કમ્પ્લીટલી બટાકું છોલી દીધું છે. આ રીતના કરીને આપણે બધા બટાકા છોલવાના છે. તો મિત્રો જો કે આપણે કમ્પ્લીટલી બટાકા બાફ્યા હતા, તે બટાકા આપણે કમ્પ્લીટલી છોલી દીધા છે. અને જો તમે આપણે ચોખા દળ્યા હતા ઘરે જ આપણે, તો જો આપણે અડધી વાટકી ચોખા લઈ લીધા છે દળેલા. લીલા મરચાં કટિંગ કરી દીધા છે. આદુની પેસ્ટ પારાખોણીમાં ઝીણી કરી છે આપણે. ત્યારબાદ કોથમીર. તો મિત્રો હવે આપણે આ એક બાઉલમાં મિક્સ કરવાનું છે. તો મિત્રો આપણે પહેલાંમાં લીલા મરચાં એડ કરી દઈએ. ત્યારબાદ જે આદુની પેસ્ટ હતી તે પણ એડ કરી દઈએ. ત્યારબાદ આપણે જે ચોખા જે ઝીણા કર્યા હતા એ એડ કરી દઈએ. અને કોથમીર જે આપણે ચોખ્ખા પાણીમાં ધોઈ નાખી કટિંગ કરીને
હવે આપણે મિક્સ કરવાનું છે. હવે આપણે એમાં લાલ મરચું એડ કરીશું. આપણે નોર્મલ રીતે તીખું કરવાનું છે તો એ રીતના આપણે એડ કરવાનું રહેશે. અને આપણે જે મસાલા ઝીણા કર્યા છે અલગ, મરી જીરું તે પણ આપણે એડ કરીશું સાધારણ. ત્યારબાદ ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. તો મિત્રો આપણે હવે સારી રીતે મિક્સ કરવાનું રહેશે. તો મિત્રો આપણે આમાં લીંબુ એડ કરીએ. ત્યારબાદ આપણે અડધી ચમચી તેલ એડ કરીએ. તો મિત્રો આપણો મસાલો કમ્પ્લીટલી મિક્સ કરવાનો છે. તો સારી રીતે મિક્સ કરી દઈશું. તો મિત્રો જો આપણે કમ્પ્લીટલી મસાલો આપણે રેડી કરી નાખ્યો છે. તો આપણે હવે આલુ ટિક્કી બનાવવાની શરૂઆત કરીએ. જે આપણે બનાવીને અલગ ડીશમાં પહેલાં મૂકી દઈએ. તો મિત્રો જો આપણે એક વાટકીમાં અલગ તેલ કાઢી દીધું છે અને હવે આપણે આલુ એટલે કે બટાકાનો મસાલો પણ રેડી છે. તો આપણે પહેલાં તેલ છે હાથમાં આપણે લગાવી દઈશું, જેથી કરીને આપણે જે ટિક્કી બનાવીએ તે સારી રીતે બનાવવાની રહેશે. તો મિત્રો જો આપણે કમ્પ્લીટલી ટિક્કી બનાવી છે, આ રીતના આપણે સાધારણ દબાવી દેવાની રહેશે. તો જો આપણે ટિક્કી તૈયાર. તો આ રીતના આપણે હાથમાં તેલ લગાવવાનું રહેશે. ત્યારબાદ જે રીતના આપણે બનાવી ટિક્કી એ રીતના ટિક્કી બનાવવાની રહેશે. તો આપણે પહેલાં રીતના ગોળ બનાવી દેવાની, ત્યારબાદ રીતના નોર્મલી રીતે દબાઈ દેવાની રહેશે. જુઓ તમે. તો મિત્રો આ રીતના કરીને આપણે બધી ટિક્કી આ રીતના બનાવવાની છે. તો મિત્રો જો કે આપણે કમ્પ્લીટલી ટિક્કી રેડી કરી નાખી છે. જે આપણો મસાલો હતો તેની કમ્પ્લીટલી ટિક્કી હવે બનાવી દીધી છે. તો આપણે હવે તેલમાં ફ્રાય કરવાની જ રહેશે. તો જો કમ્પ્લીટલી આપણે એક સાઈડની કમ્પ્લીટ ટિક્કી બનાવી દીધી છે. તો મિત્રો આપણે આટલા બટાકા લીધા તો એમાં આપણે
આન ટિક્કી બની તો એ રીતના આપણે ટિક્કી બનાવવાની રહેશે. તો ફ્રાય કરીએ. તો આપણે કઢાઈ ગેસ પર મૂકી દીધી છે. એમાં આપણે તેલ એડ કરીશું. તો આપણે આલુ ટિક્કી ફ્રાય કરવાની છે. તો આપણે તેલ થોડું ગરમ થવા દઈશું. તો મિત્રો આપણે હવે આલુ ટિક્કી ફ્રાય કરીએ. તો આપણે જો તમે નીચે ચોંટી ના જાય આપણે કમ્પ્લીટલી ફ્રાય થવા દેવાની છે. અને તેલ મિત્રો થોડું વધારે ગરમ રાખવાનું. નોર્મલી રીતે ગરમ, એટલે કે વધારે ગરમ પણ નહીં અને વધારે ઠંડુ પણ નહીં, કારણ કે આપણે ટિક્કી અંદર એડ કરતા તેલ ઠંડુ પડી જાય છે. તો આપણે કમ્પ્લીટલી શેકાવા દઈશું. જો મિત્રો આપણે પલટવાની રહેશે, જેથી કરીને બંને બાજુ કમ્પ્લીટલી ફ્રાય થઈ જાય. તો આપણે હવે આલુ ટિક્કી રેડી થઈ ગઈ છે, કમ્પ્લીટ ગોલ્ડનની કલર. તો આપણે નીચે ઉતારી દઈએ. જો તમે આપણી આલુ ટિક્કી રેડી થઈ ગઈ છે. તો આપણે આલુ ટિક્કી કમ્પ્લીટલી ઉતારી દીધી નીચે. અને આ રીતના કરીને આપણે બીજી ફ્રાય કરવાની છે. તો મિત્રો આપણે પલટીએ. બંને આલુ ટિક્કી આપણે પલટવાની રહેશે. તો મિત્રો જો આપણે કમ્પ્લીટલી હવે આલુ ટિક્કી ફ્રાય થઈ ગઈ છે. તો આપણે એક એક કરીને નીચે ઉતારી દઈએ. તો મિત્રો આપણે એ રીતના જ બીજી ટિક્કી પણ એડ કરીએ આમાં. તો આપણે મિત્રો પલટીએ. તો મિત્રો આપણી આલુ ટિક્કી રેડી થઈ ગઈ છે. તો આપણે એક એક કરીને તો મિત્રો આપણે આલુ ટિક્કી કાઢી દઈએ. તો મિત્રો જો કાપડ
ગરમ ગરમ આલુ ટિક્કી રેડી છે જો તમે. તો મિત્રો અમે ગામડામાં આલુ ટિક્કી આ રીતના બનાવી છે, તો આપણે ટેસ્ટ કરીએ દહીં સાથે અને મરચાંની ચટણી સાથે. તો વિડીયોમાં બન્યા રહો. નમસ્કાર મિત્રો, તો આપણી આલુ ટિક્કી રેડી થઈ ગઈ છે જો તમે. તો મિત્રો આપણે ગામડામાં આ રીતના આલુ ટિક્કી બનાવીએ છીએ અને આલુ ટિક્કી સાથે મરચાંની ચટણી, લીલી ચટણી અને દહીં. તો મિત્રો આલુ ટિક્કી દહીં અને ચટણી સાથે ખાવાની કેટલી મજા આવે મિત્રો, અને પણ ગામડામાં શાંતિથી ખાવાની બહુ જ મજા આવે જો તમે. તો મિત્રો આપણે હવે ટેસ્ટ કરવાનો છે આલુ ટિક્કીનું. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીરમરા, જય માતાજી. તો મિત્રો આજે આપણે બનાવી છે આલુ ટિક્કી. તમને બધાને ખબર જ છે જો કે આપણે આલુ ટિક્કી કમ્પ્લીટલી રેડી થઈ જાય છે. તો મિત્રો તમે વિડીયો જો એ પ્રમાણે કે આપણે આલુ ટિક્કી ગામડામાં આ રીતના બનાવીએ છીએ, નોર્મલી અને સાદી રીતે. આમાં તમે બીજી વસ્તુ પણ અમુક એડ કરી શકો છો. અને આલુ ટિક્કી આપણે તમે દહીં સાથે અને મરચાંની ચટણી સાથે અને ટોમેટો સોસ સાથે પણ ખાઈ શકો છો, જે જેની પસંદ. તો મિત્રો આજે આપણે આલુ ટિક્કી સાથે દહીં અને લીલા મરચાંની ચટણી ઘરે જ બનાવી છે. લીલા મરચાંની ચટણી અને દહીં પણ આપણે ઘરની ભેંસનું જ દૂધનું દહીં છે. તો મિત્રો તમે આમાં આપણે મસાલામાં જે આપણે આદુ અને મરચાં ને બધું એડ કર્યું, એમાં તમે ડુંગળી પણ ઝીણી કટિંગ કરીને એડ કરી શકો છો, પરંતુ આપણે સાદી નોર્મલી રીતે બનાવ્યું છે. તો મિત્રો આપણે હવે ટેસ્ટ કરવાનું છે આલુ ટિક્કી કે ગામડામાં કેવી સરસ બનાવી છે આપણે. તો મિત્રો જો તમે ખાસ એ કહેવું તો તમે આમાં આલુ ટિક્કીને ફ્રાય કરવા માટે આપણે જે તેલ તમે વધારે પડતું ગરમ થઈ જાય તો વધારે પડતા બ્રાઉન થઈ જાય છે આલુ ટિક્કી જો તમે. તો આપણે આ રીતના વધારે પડતા બ્રાઉન નથી કરવાના, પણ અમુક લોકોને વધારે ક્રિસ્પી વધારે પસંદ હોય છે, તો વધારે બ્રાઉન એટલે કે ગોલ્ડન કરે તો ચાલે. પરંતુ આપણે આ રીતના નોર્મલી રીતે કરો તો વધારે ખાવાની મજા આવે. પરંતુ લોકોની પસંદ અલગ અલગ ખાવાની હોય છે. તો આપણે હવે ટેસ્ટ કરીએ દહીં સાથે આલુ ટિક્કી. જો મિત્રો તમે આપણે કમ્પ્લીટલી ફ્રાય પણ થઈ ગયા છે અંદરથી અને બહારથી પણ. તો આપણે દહીં સાથે પહેલાં ટેસ્ટ કરી જુઓ મિત્રો. તો દહીં સાથે ટેસ્ટ ખાવાની મિત્રો બહુ જ મજા આવે. મિત્રો સરસ માટે સરસ આપણી આલુ ટિક્કી બની છે. તમે બહાર હોટલમાં ખાઓ કે કોઈ પણ જગ્યાએ ખાઓ તેના કરતાં પણ તેના જેવી જ અને તેના કરતાં પણ વધારે સ્વાદિષ્ટ અને આપણે ઘરે બનાવેલી, આપણી જાતે બનાવેલી આલુ ટિક્કી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આપણે હવે ટેસ્ટ કરીએ મરચાંની ચટણી સાથે. જો મિત્રો મરચાંની ચટણી સાથે આલુ ટિક્કી. મિત્રો મરચાંની ચટણી સાથે પણ વધારે સ્વાદિષ્ટ લાગે છે અને ટોમેટો સોસ સાથે પણ તમે ખાઈ શકો. મિત્રો આ બંને ચટણીમાં તમને કઈ ચટણી સાથે આલુ ટિક્કી ખાવાની મજા આવે છે કોમેન્ટ કરજો. મિત્રો મેં તો દહીં સાથે મને વધારે ટેસ્ટ સારો લાગ્યો. તો મિત્રો આ રીતના નોર્મલ રીતે આપણે બનાવી છે. તો તમે પણ આ રીતના બનાવવા માગતા હોય, ખાવા માગતા હોય તો આ રીતના વિડીયો પ્રમાણે બનાવો, એ પ્રમાણે તમે બનાવજો આલુ ટિક્કી. તો મિત્રો તમે જેવો આગળના વિડીયોમાં સપોર્ટ કર્યો છે તેવા વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો. અને અમારી જયવીર ઓફિશિયલ ચેનલ પર આવવા બદલ તમારા બધાનું હાર્દિક દિલથી સ્વાગત કરું છું. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી.